દાહોદની કેન્દ્રીય વિદ્યાલયમાં આચાર્ય સાથે લાફાવાળી થઈ। શિક્ષકે ક્લાસ ન લેવા બાબતે આચાર્યએ ખુલાસો માંગ્યો હતો। ખુલાસો ન આપતા શિક્ષક અને આચાર્ય વચ્ચે બોલાચાલી થઈ। રોષે ભરાયેલા શિક્ષકે વિદ્યાર્થીઓ સામે જ આચાર્યને લાફા માર્યા। અન્ય શિક્ષકોએ વચ્ચે પડી સમગ્ર મામલો થાળે પાડ્યો। આચાર્યએ શિક્ષક વિરુદ્ધ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરી। રોષે ભરાયેલા શિક્ષકે વિદ્યાર્થીઓ સામે જ આચાર્યને લાફા માર્યા હતા। અન્ય શિક્ષકોને વચ્ચે વળી સમગ્ર મામલો થાળે પાડ્યો। રોષે ભરાયેલા શિક્ષકે વિદ્યાર્થીઓને સામે જ આચાર્યને લાફા માર્યા। જોકે ખુલાસો ન આપતા શિક્ષક અને આચાર્ય વચ્ચે બોલાચાલી થઈ હતી। શિક્ષકે ક્લાસ ન લેવા બાબતે આચાર્યએ ખુલાસો માંગ્યો। બાદમાં બોલાચાલી થઈ, રકઝક થઈ અને આ મુદ્દે સંવાદદાતા શાબિર જોડાયેલા છે। શાબિર, દાહોદની કેન્દ્રીય વિદ્યાલયમાં આચાર્ય સાથે લાફાવાળી થઈ છે, અપડેટ શું છે? બિલકુલ વાત કરીએ તો જે ગઈકાલની ઘટના છે કે કેન્દ્રીય વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે લાફાવાળી થઈ હતી। ખાસ કરીને વાત કરીએ તો જે શિક્ષક હતા તેમને જે ક્લાસ નહોતો લીધો તે બાબતે આચાર્યએ ખુલાસો માંગ્યો હતો। ત્યારે આ ખુલાસા બાબતે લઈને જ્યારે આચાર્ય અને શિક્ષક જોડે રકઝક થઈ હતી ને ત્યારબાદ રોષે ભરાયેલા શિક્ષકે આચાર્યને બે લાફા ઝીકી દીધા હતા। સમગ્ર ક્લાસની વચ્ચે જ્યારે વિદ્યાર્થીઓને સામે આચાર્યને લાફો ઝીકી દીધા માહોલ ગરમાયો હતો। શાળાના અન્ય શિક્ષકો વચ્ચે પડી અને મામલો થાળે પડ્યો હતો। ત્યારબાદ જે આચાર્યએ શિક્ષક વિરુદ્ધ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। હાલ આ મામલે જે કેન્દ્રીય વિદ્યાલયના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે। આ બાબતે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી જોડાવા બદલ આભાર આપનો।